અત્યારે આપણે જઈ રહ્યા છે ગોહેલપુરા તરફ. સ્કૂલનું નિરીક્ષણ કરવાનું છે. તો સ્કૂલનું નિરીક્ષણ તો ગ્રામ પંચાયત કરે, સરપંચ સાહેબ જ કરે, પણ સરપંચ સાહેબ અત્યારે કોઈ કામમાં લાગેલા છે એટલે મારી સાથે આવ્યા નથી, એટલે હું જઈ રહ્યો છું. ને બીજું કે મારી જોડે સાધનની સવલત ના હોવાથી હું ચાલતા જ જાઉં છું. તો તમારે પંચાયતને મતલબ કશું મેસેજ આપવો છે કે નાના બાળકોને કે એમના મા બાપોને મેસેજ આપવો હોય તો તમે આપી શકો છો. આપનું નામ? મારું નામ છે જાગૃતિબેન નટવરલાલ ભટ્ટ. જી. ગોહિલપુરા શાળામાં હું 5/12/2020થી ફરજ બજાવું છું. પહેલાં હું નાપાણ વાટા કન્યા શાળામાં જી પ્રિન્સિપાલ તરીકે હતી. જી. પણ અહીંનું વાતાવરણ બહુ સરસ છે. બીજું વાલીઓ અને બાળકો પણ સરસ છે, અમને સપોર્ટ કરે છે. જી. બધી રીતે સરસ છે, પણ ભૌતિક સુવિધામાં અમારે એવો પ્રશ્ન છે કે 2 ઓરડા જે જૂના છે જી એને અમારે થોડા રિપેરિંગ કરવાની જરૂર છે. પણ અમારી જે 2 ઓરડા નવા છે એની લાંબી છે, જી એની અંદર થોડી કોઈની મદદ મળે તો વર્ગ જેવું થઈ જાય. અને અમારે જે બાગવાળું જે કુંડા મૂકવા હોય, બીજી કોઈ વ્યવસ્થા કરવી હોય, નકશા બનાવવા હોય તો અમે એમાં જરૂરિયાત પૂરી કરી શકીએ. બરાબર, આ તમારો મેસેજ છે આગળમાં. બીજું બહારની જે દિવાલ છે એમાં જે શાળામાંથી બહાર નીકળતા ડાબી સાઈડે જે દિવાલ છે એ થોડી જર્જરિત છે અને ગમે ત્યારે તૂટી પડે તેવી છે. તો એમાં કોઈ અમને મદદ મળે તો એ દિવાલની જરૂર જણાય છે. નવી બનાવવા માટે અમને થોડી હેલ્પની જરૂર છે. જી સાહેબ. તો આ મેસેજ પહોંચાડવા વિનંતી. આપશ્રીને ભલામણ છે. ઠીક છે સાહેબ. ઓકે. હા, તો ગુડ એપ્રુવલ છે આ ગોહેલપુરા પ્રાથમિક શાળાનું. અહીંના પ્રિન્સિપાલ અને અહીંના શિક્ષકો બહુ જ સારી રીતે નાના બાળકો, નાના વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી રહ્યા છે. અને સ્કૂલની અંદર સાફ સફાઈનો પૂરો ખ્યાલ આપવામાં આવે છે, ધ્યાન આપવામાં આવે છે. અને દરેક રીતે છોકરાઓ ઉપર પૂરું ધ્યાન આપવામાં આવે છે, એમના અભ્યાસ પર. અને છોકરાઓ માટે ગુડ બુક છે કે આવા શિક્ષકો જોડે ભણીને તેમને સારું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. દીપક રાઠોડ, આઝાદ મીડિયા. આવો બીજા વર્ગમાં જઈએ આપણે. આ નાની બાળકીઓ માટે અલગથી ટોયલેટની સુવિધા છે અને બાળકો માટે પેલી તરફ છે. સુવાક્યો પણ લખવામાં આવ્યા છે. સફળ શિક્ષણ સફળ જીવનનો પાયો છે. આ મૂળભૂત જરૂરિયાત છે એક સ્કૂલની. અને દરેક વર્ગમાં, દરેક ખંડમાં ટીચર છે અને ત્યાં વિદ્યાર્થીઓ એકદમ શાલીનતાથી અને સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ બેટા. કેવું ચાલે છે ભણતર? સરસ ને? ગુડ. આવી રીતે જ ભણજો હો. બહુ સરસ રીતે એમને અભ્યાસની કેળવણી આપવામાં આવે છે. દરેક ચીજની વ્યવસ્થા છે જે વિદ્યાર્થીઓ માટે જરૂરી હોય. આવો. આ બીજી એક શાળા છે. એ શાળાના વર્ગખંડમાં પણ એ જ નિયમ મુજબ પગરખા બહાર મૂકીને આવો. અને સ્કૂલના સંચાલકો, સ્કૂલના ટીચર વ્યવસ્થિત રીતે છોકરાઓ પર ધ્યાન આપી રહ્યા છે. અને છોકરાઓ પણ પોતાના અભ્યાસમાં, ભણતરમાં પૂરું મગ્ન થઈને ટીચરની વાત પર અમલ કરી રહ્યા છે. બહુ સરસ રીતે ભણતર ચાલી રહ્યું છે અને ખરેખર બહુ જ સારી રીતે અને ઉચ્ચ કોટી રીતે અહીં આગળ અભ્યાસ ચાલી રહ્યો છે. આ વર્ગખંડમાં પણ સુવાક્યો લખવામાં આવ્યા છે. બહુ સરસ. ગુડ મોર્નિંગ. વેરી ગુડ બેટા.
સર પ્રિન્સિપાલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આ સ્કૂલમાં જે અભ્યાસ ચાલી રહ્યો છે હા. તો મેં તો દેખ્યું આ કેમેરાના આધારિત કે સ્કૂલમાં એક નંબર બહુ સરસ રીતે સારી રીતે વ્યવસ્થિત સાફ સફાઈનો ખ્યાલ રાખવામાં આવે છે. બધી જ રીતે કેળવણી છોકરાઓ પર પૂરું ધ્યાન આપવામાં આવે છે. તો તમારે પંચાયતને મતલબ કશું મેસેજ આપવો છે કે નાના બાળકોને કે એમના મા બાપોને મેસેજ આપવો હોય તો તમે આપી શકો છો. આપનું નામ? મારું નામ છે જાગૃતિબેન નટવરલાલ ભટ્ટ. જી. ગોહિલપુરા શાળામાં હું 5/12/2020થી ફરજ બજાવું છું. પહેલાં હું નાપણ વાટા કન્યા શાળામાં જી પ્રિન્સિપાલ તરીકે હતી. જી પણ અહીંનું વાતાવરણ બહુ સરસ છે. બીજું વાલીઓ અને બાળકો પણ સરસ છે, અમને સપોર્ટ